માં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। યુવકો દ્વારા યુવતીઓને ભગાવી જવાના કિસ્સાઓ વચ્ચે પૂણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતા ચકચાર મચી છે। આ સગીરને ભગાવીને લઈ જતી સીસીટીવીમાં પણ દેખાઈ આવતા મામલો ગંભીર બન્યો છે। પોલીસ સાથે બંનેના પરિવારજનો પણ બાળક અને આ શિક્ષિકાની શોધમાં જોતરાયા છે। સુરત રેલવે સ્ટેશન પહોંચી શિક્ષિકાએ ફોન પણ બંધ કરી દેતા મામલો વધુ પેચીદો બન્યો છે। જ્યારે શિક્ષિકાએ ભાગતા પહેલા બુક માય ટ્રીપથી ટૂરનું પેકેજ પણ બુક કરાવ્યાનું પણ સામે આવ્યું છે। ઉનામાં એક જ વિસ્તારમાં રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા। બંનેની પાસેથી જે વિગતો બહાર આવી હતી તે સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર VM દેસાઈનું મગજ ચક્રાવે ચડી ગયું હતું। 11 વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે। વાત એમ હતી કે 5મા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો 11 વર્ષીય પુત્ર 25મીએ બપોરે ઘર બહાર રમતો હતો, ત્યાંથી ગુમ થઈ ગયો હતો। સીસીટીવી ચેક કરતા તેમના બાળકની નજીકમાં જ રહેતી અને તેને એકલાને 3 વર્ષથી ટ્યુશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી 23 વર્ષીય યુવતી તેને ભગાડી લઈને જતી દેખાઈ હતી। જે શિક્ષિકા આ બાળકને ભગાડી ગઈ હતી તેના માતા પિતા અને પરિવાર પણ પોલીસ મથકે આવ્યું હતું અને બપોરે તે બેગ લઈને નીકળી હોવાનું જણાવ્યું હતું। 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષીય વિદ્યાર્થીને જ ભગાડી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચડ્યું હતું। પોલીસે વધુ તપાસ કરતા બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે 5 વાગ્યે પહોંચે છે। શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઈ આવી હતી। મામલો ગંભીર હોય પૂણા પોલીસની 2 ટીમ અને કાપોદ્રાની 1 ટીમ મળી કુલ 3 ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। બુક માય ટ્રીપથી આ શિક્ષિકાએ ટૂર બુક કરાવ્યાની ડિટેલ પોલીસને મળી હતી। આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી, પરંતુ બાળક પાસે કોઈ સામાન ન હતો। એક દિવસ પહેલા પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાઈ હતી। બીજા દિવસે બાળકને પણ લઈ ગઈ હતી। શિક્ષિકા ફરવા જવા માંગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઈ હોય તેવું બની શકે છે। जो कि पुलिस बड़ी दिशा में तपास करी रही है। हमारा लड़का फ़ोन लगाया था 5:30 बजे, उसके टीचर ने फ़ोन नहीं उठाया था। मेरा मैं उसके घर पे गया तो उसके घर का भी फ़ोन नहीं उठाया। घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया। हमने बच्चे को ढूंढने लगा, कभी हमको दिखाई नहीं दिया था हमको बच्चा मेरा। फिर बच्चा ने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए। उस लड़की का कोई फ्रेंड होगा, उसके साथ फ्रेंड को लेके गई होगी, फ्रेंड और फ्रेंडशिप होगा उस लड़की। बच्चे का मेरा लड़का है ऐसा करके कहीं रुकने का कहीं चार्जिस ऐसे। कितने साल से पढ़ता था वो लड़का? 3 साल के से पढ़ रहा था मेरा लड़का वहीं स्कूल में। ऐसा हम लोग कुछ डर फूल नहीं था हमको। बच्चा ऐसा निकल जाएगा, लड़की ऐसे निकल जाएगी, पर घटना घटी तो बोले हमारा लड़का मिल नहीं रहा है, उनके साथ में गया हुआ है। अभी तक सब फ़ोन स्विच ऑफ आ रहा है, अभी तक चालू नहीं किया उसने। સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના 11 વર્ષના દીકરાને કે જે ધોરણ 5માં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે। જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। સદરુ દીકરો 11 વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર 23 વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે। અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓએ જણાવેલ કે પોતાની દીકરી બપોરે 2 વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો હતો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી। પિતા જણાવ્યું હતું કે ટીચરના માતા પિતાને પૂછ્યું તો બપોરે 2 વાગ્યા પછી ઘરેથી ગયા બાદ પરત આવી નથી અને ફોન પણ બંધ છે એવું જણાવ્યું હતું। જેથી પૂણા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કેન્દ્રિત કરી છે। જે અંતર્ગત સ્ટુડન્ટ અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર નજરે પડ્યા હતા।
જ્યારે પર્વત પાટિયા વિસ્તારમાં પણ દુકાનમાં દેખાય છે, જ્યાં સ્ટુડન્ટને શૂઝ, કપડાં સહિતની ખરીદી પણ કરાવી આપી હતી. હાલ તો તેની સેફટી માટે આ બાળકને લઈ ગઈ હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના